રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો. રાજ્યમાં સુસવાટા મારતા પવન સાથે વધી ઠંડી. રાજ્યમાં ઠંડી વધતા ભુજ, કંડલા, અમરેલીમાં 11 ડિગ્રી તાપમાન, દીવમાં 9.7, કેશોદમાં 10.1, રાજકોટમાં 10.4, ડીસામાં 10.5 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન. પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં 12 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીમાં વધારો થયો, જ્યારે અમદાવાદ અને વડનગરમાં 13 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14, વલસાડમાં 15 ડિગ્રી અને સુરતમાં 16 ડિગ્રી તાપમાન. માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક -3 ડિગ્રી તાપમાન નોંધાયું. કડકડતી ઠંડી વચ્ચે પર્યટકોમાં માઉન્ટ આબુ હોટ ફેવરિટ. આબુમાં કેટલાક સ્થળે જામ્યા બરફના થર. કેટલાક 3 દિવસથી કડકડતી ઠંડીથી માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર. દિલ્હીમાં દિવસનું તાપમાન 12 થી 18 ડિગ્રી વચ્ચે નોંધાયું. દિલ્હીના સફદરજંગમાં દિવસનું તાપમાન 12 ડિગ્રી. હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 2 દિવસ કોલ્ડ ડે, તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી નીચું તાપમાન. પંજાબના પટિયાલામાં 10.5 ડિગ્રી તાપમાન. પંજાબ, હરિયાણામાં ભારે ધુમ્મસની આગાહી. ભારે ઠંડી અને ધુમ્મસને કારણે વાહન વ્યવહારને પણ અસર. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસથી લોકો હેરાન પરેશાન. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. દિલ્હી આવતી જતી 22 ટ્રેન્સ સમય કરતાં મોડી પડી. જયપુર, પટના, અમૃતસરથી ફ્લાઇટ્સ પણ મોડી પડી. ટ્રેન મોડી પડતા લોકોને ભારે હાલાકી. રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની આગાહી. અરબ સાગરમાં ટર્ફને કારણે વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની કરાઈ આગાહી. નવ જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં માવઠાની આગાહી. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતા. પરેશ ગોસ્વામીના મતે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની સંભાવના. ગુજરાત પર વરસાદી ટર્ફ સર્જાતા માવઠું થવાની શક્યતા. તો લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં. માત્ર 52 નેતાઓ સાથે ચૂંટણીને લઈને બેઠક કમલમની જગ્યાએ ગાંધીનગર પથિક આશ્રમમાં યોજવામાં આવશે. 52 નેતાઓને જ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા. આમંત્રિત લોકોને જ હાજર રહેવાની સૂચના. ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ બેઠકમાં ભાગ લેશે. લોકસભાના એક્શન પ્લાન પર પણ ચર્ચા થશે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ એક્શન મોડમાં. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ગુજરાતમાં બેઠક. જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો સાથે બેઠક કરશે. બેઠકમાં ચૂંટણી તૈયારીને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રચાર પ્રસારને લઈને પણ બેઠકમાં થશે ચર્ચા. ચેતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન. કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માનને ચેતર વસાવાની પડી જ નથી. ચેતર જેલમાં છે અને છોડાવવાના પ્રયત્નો કરવા જોઈએ. શક્તિ પ્રદર્શનથી ચેતરને જેલ મુક્ત નહીં કરાવી શકાય. ચેતર વસાવા મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં પગ પેસારો કરવા ચેતર વસાવાનો હાથો બનાવે છે. માત્ર શક્તિ પ્રદર્શન માટે જ ગુજરાત આવે છે. મનસુખ વસાવા ચેતર વસાવા મુદ્દે કહ્યું કે આ તો આમ આદમી પાર્ટીનો માત્ર સ્ટન્ટ છે. આપના ઘણા નેતાઓ દિલ્હીમાં જેલમાં છે. કેમ કોઈને જેલ મુક્ત નથી કરાવી શક્યા? રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાણીપુરીમાં સડેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવ્યો. ફૂડ વિભાગે કાર્યવાહી કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સાંજા ચૂલ્હા રેસ્ટોરન્ટમાંથી વાસી નૂડલ્સનો પણ નાશ કરાયો. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં નેશનલ બુક ફેર યોજાયો. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેરનું લોકાર્પણ. 12 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડમાં બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન. બનાસકાંઠાના થરાદમાં જાહેરમાં ઘાસચારો વેચનારા સામે કાર્યવાહી. 7 લોકોને ફટકાર્યો દંડ. સ્વચ્છતા અને રખડતા ઢોરના ત્રાસને ઘટાડવા માટે કાર્યવાહી.
નડાબેટમાં 12 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. દેશ વિદેશના પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લેશે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં પતંગોત્સવના અંગે ચર્ચા કરવામાં આવી. તો રાજકોટમાં હજી પણ દીપડાની દહેશત. મુંજકામાં ફરી દીપડો દેખાયો. મુંજકા અને મોવડી વિસ્તારમાં દીપડાનું લોકેશન મળ્યું. રાત્રિના સમયે ખુલ્લામાં ન સૂવા વન વિભાગ દ્વારા કરાઈ અપીલ. સુરતના માંગરોળમાં વેલેછા ગામે દીપડો પાંજરે પુરાયો. સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી. તો વડનગરમાં 4 દિવસથી પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. વાવ પ્લાન્ટથી જોડતા પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા સર્જાઈ. ધરોઈ પાણી પુરવઠા યોજના હેઠળ વાવનું પાણી આવવાનું બંધ થયું છે. પાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવ્યું. રાધનપુરમાં નર્મદા વિભાગની બેદરકારી સામે આવી. સુરકા ગામને જોડતી નર્મદાની પેટા કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડવાતા તે ઓવરફ્લો થયું. ખેતરમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા અને પાકને નુકસાન થયું. સુરતના ડુમસ બીચ પર સહેલાણીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. પ્રવાસીઓની સુરક્ષા માટે બનાવાયો છે વોચ ટાવર, જ્યાંથી પોલીસકર્મી બીચ પરની દરેકે દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખે છે. રાજકોટમાં પુત્રના પ્રેમ સંબંધના કારણે થઈને પિતાએ આપઘાત કર્યો. રાજુ રોકડ અને સંજય રોકડના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો. જમીનના સાટાખત કરાવીને વધુ 25 લાખની માંગણી કરી હતી. અમદાવાદ એએમટીએસ બસ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. નશામાં ચૂર ડ્રાઈવરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વાડજ પાસે પેસેન્જર ભરેલી બસનો અકસ્માત સર્જાયો. વિદ્યાર્થી સુરતમાં માતા પિતાને મળવા માટે આવ્યો હતો. ઘરેથી યુવક મિત્રો સાથે બાઇક ઉપર ચા પીવા જતો હતો. તે સમયે આ ઘટના બની. સુરતમાં ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનો જીવ લીધો. મહેસાણાના ઊંઝામાં કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત થયું. એક સારવાર હેઠળ. કારમાંથી 288 નંગ વિદેશી દારૂની બોટલ પણ મળી આવી. કારમાં સવાર યુવકો બુટલેગર હોવાનું સામે આવ્યું. આણંદ પ્રાથમિક શાળા નંબર 6 વિદ્યાર્થીઓને પોલીસ મથકની મુલાકાત કરવા ખુલ્લી મિની ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા. ખુલ્લા વાહનમાંથી બાળક પટકાય તો જવાબદારી કોની? સુરતમાં આંગણીયા પેઢીના કર્મચારીને બસમાંથી નીચે ઉતારી 80 લાખની સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી. સુરત ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધાવાને લઈને વિવાદ. અમદાવાદ જ નહીં, દેશભરના સરદાર સ્મારકોને વિસ્ફોટક પદાર્થની બ્લાસ્ટ કરવાની ધમકી મળી. ધમકીને લઈને બીડીડીએસ અને એસઓજી સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. વડોદરાની રાવપુરા એમજીવીસીએલની ઝોનલ કચેરીમાં બબાલ. છૂટા પૈસાને લઈ ગ્રાહકે મહિલા સ્ટાફને અપશબ્દો બોલ્યા. ટેબલ પર મોનિટર પછાડીને જાળી પણ બંધ કરી દીધી. અન્ય ગ્રાહકનું બિલ છીનવી સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી. હોબાળો કરનાર ગ્રાહક મોહમ્મદની ધરપકડ કરાઈ. દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈને મોટા સમાચાર. વધુ 5 પોલીસ કર્મચારીઓ એસીબીની રડારમાં. ઉનાના પીઆઈ સહિત 7 પોલીસકર્મીને હાજર થવા માટે નોટિસ ફટકારાઈ. વહીવટદાર નિલેશ તડવી 7 દિવસના પોલીસ રિમાન્ડ પર. ઈડી ટીમ પર બંગાળમાં થયેલા હુમલા મુદ્દે મોટો દાવો. ઈડીએ કહ્યું કે 800થી 1000 લોકોની ભીડે ટીમને ઘેરી હતી. અધિકારીઓ સુરક્ષા દળોની ગાડીઓમાં તોડફોડ કરી. 5 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા. તેમાંથી 3ને વધુ ઈજા પહોંચી. ઈડી ટીમ પર બંગાળમાં થયેલા હુમલા મુદ્દે ઈડીએ કહ્યું કે લોકોના હાથમાં લાકડીઓ, દંડા અને પથ્થર હતા. 700 કરોડના ભ્રષ્ટાચાર કેસમાં ઈડી ટીએમસી નેતા શારજા શેખના ઘરે તપાસ માટે ગઈ હતી, ત્યારે જીવલેણ હુમલો કરાયો.